કલાકાર મિત્ર કમલભાઈને આમંત્રણ આપું છું. અરિંદ દવેની 4 પંક્તિ સાથે પ્રણયના રંગની વાત હતી જે પ્રસ્તુત ગીતમાં. જોકે આવ્યું નથી એ જોવામાં, જોકે આવ્યું નથી એ જોવામાં, કંઈક છે આપના ન હોવામાં, કંઈક છે આપના ન હોવામાં, ને કેટલા ભવ ગયા હજીએ જશે, કેટલા ભવ ગયા હજીએ જશે, આંખથી આંખને પરોવામાં. પણ જેઓ આંખથી આંખ પરોવીને સોલિલોકી જે એકોક્તિ કહી શકાય, આખા એક પાત્રીય નાટકો આંખમાં આંખ પરોવીને ભજવે છે એવા કલાકાર કમલભાઈ આપણી સાથે છે. અને આજે તેઓ સરસ મજાની મહેન્દ્રસિંહભાઈ પરમારની રચના રજૂ કરશે, વાર્તા રજૂ કરશે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ. હરદ્વારભાઈ, સાહિત્ય અકાદમી, ચંદ્રભાઈ. સુખદ આંચકો અનુભવ્યો જ્યારે આજે સવારે પ્રત હાથમાં લીધી. પ્રિય મિત્ર મહેન્દ્રસિંહ પરમારની વાર્તા. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ. હે, ડોન્ટ ગો અવે. તમે સાચા જ છો વીરા મારા. શીર્ષક અટપટું અને ભ્રામક છે જ. યવન ભાષાની છોછ તમને ભદ્રમ ભદ્ર જેટલી ન હોય તો જરીએ અફસોચ વિના શીર્ષક જસ્ટિફાય થાય છે કે નહીં તે કહેજો. જો કે વાર્તા બને છે કે નહીં તે કહેજો. મારા સમ વાર્તા છે જ એવી કે વાર્તા ન બને તો શું બનશે? આ બનવું ક્રિયાપદ આ અત્યારે માળું મને બનાવે છે એમ તમને બનાવે એમ પણ બને. લેટ્સ સી, જોઈએ. હા, તો શીર્ષક હાળું બોલાઈ જાય છે. પહેલા તો એનું પૂર્વપદ ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલે વળી તમે હશો તો તમે તો હો જ ને વીરા, સમજી જ ગયા હશો. પણ નસીબદાર એવરેજ લોકો માટે કહેવું પડશે જ. ભાઈઓ, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક. એવા લોકો કે જે કામો, કાફકા, ફ્રોઈડ, રાજકારણ, ધર્મ ઇત્યાદિ 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 અસંખ્ય વિષયો પર ગમે ત્યારે ગમે તે કારણે તર્કબદ્ધ રીતે 4-5 ભાષાઓમાં ફટફટાફટ બોલી કાઢતા હોય. એ લોકો ગમે તેને વાતમાં મીડિયોકર ગણી કાઢતા હોય છે. એમના ઇન્ટેલેક્ચ્યુઅલ સોફિસ્ટિકેશનના રોયવાનું ગુજરાતી તો મારાથી નથી થતું. હા, તો એમના ઇન્ટેલેક્ચ્યુઅલ સોફિસ્ટિકેશનના ભાગરૂપે ઓશો, રાશું, પિયું, ગુશા ના નામ વારંવાર એમના ઓષ્ઠદ્વય પર રમતા હોય છે. એમના ડ્રોઈંગ રૂમમાં ડેકોરેટેડ સોનેરી રૂપેરી બાઇન્ડિંગવાળા પુસ્તકોને આધારે એ લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રાફની કસોટી પરસ્પર કરી લેતા હોય છે. મરવા તો ને એવા મીડિયોકર ઇન્ટેલેક્ચ્યુઅલોની વાતો કરવામાં રહીશું તો આપણા ઇન્દુભાઈની વાર્તા એક બાજુએ રહી જશે. ના, તો હવે ઇન્દુભાઈ જ. ઇન્દુભાઈ એટલે ઇન્દુભાઈ. અટક બટક, અરે અટક બટક બધું એમના ઇન્ટેલેક્ચ્યુઅલ પણામાં લટક મટક ઓગળી ગયું છે. આ છે ને લીધે તમે સમજી જ ગયા હશો. તમે સમજદાર ભારે હો કે ઇન્દુભાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ હજી છે, જીવે છે. હાય હાય, લે હું તે આ બધું તો તમે આગળ ઉપર જાણવાના જ છો. અત્યારથી ક્યાં બધું કહેવા માંડ્યો? સોરી. અત્યારે તો ઇન્દુભાઈ એકલું ઇન્દુભાઈ લુખ્ખું લાગે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ. હા, તમને આટલું લાંબુ લચક બોલવામાં જો તકલીફ પડે તો ટૂંકમાં બધે ઈ કરી લેજો ભાયા. હા, શોર્ટ ફોર્મ. મને તો જીભની લસરપટ્ટી પરથી સરાક સરી પડતા ઇન્ટેલેક્ચ્યુઅલના આરો અવરો એકચ્યુઅલી ખૂબ જ ગમે છે.
એટલે હું તો એમ જ બોલવાનો, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈને ઇન્ટેલેક્ચ્યુઅલ બનાવવામાં સૌથી મોટો ભોગ એમના વાળે આપેલ. ગણીને ચાર પાંચ વાળની કલગી ફગફગે. બાકી ચકચકતું જગારા મારતું ટાલકું. કપાળ ઉપર નરિયું તેજ દેખાય. હા, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈનો અવાજ એટલે ગેગુર, બેઝ વાળો, અમિતાભ બચ્ચન જેવો. મેં વારી જાઉં. એ ઘેઘુર અવાજે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ ક્લાસરૂમમાં પ્રેમાનંદ, નરસિંહ, મીરા, એલિયટ, રિલ્કેની વાત કરતા હોય ત્યારે એમની વાણીના પ્રભાવમાં મગદૂર છે કોઈની કે હલે. છતાં એકવાર વર્ગમાં એક છોકરો હલ્યો. ઇન્દુભાઈનું લેક્ચર ચાલે. છોકરાએ રૂપાળી છોકરીની સળી કરી. ઇન્દુભાઈની ચકોર માંજરી આંખે છોકરાને પકડી પાડ્યો, પડકાર્યો છોકરાને. છોકરો ઊભો થઈને ભાગ્યો, પાછળ ઇન્દુભાઈ. છોકરો 12 ફૂટ ઊંચી બારીમાંથી કૂદીને બહાર, પાછળ ઇન્દુભાઈ. છોકરાને પકડે પાર કર્યો. કોલેજમાં ઇન્દુભાઈના નામનો ટપ્પાકો, સટ્ટાકો. પરીક્ષામાં ચોરી કરવાના ઈરાદે છરીઓ લઈને બેસતા છોકરા ઇન્દુભાઈની આંખ ફરે કે યુપીના ડાકુઓ જેપીના ચરણોમાં જેમ શસ્ત્ર સમર્પણ કરે એમ ટપો ટપ કાપલીઓ અને છરીઓ ઢગલો કરી દે. એવી દાગ ઇન્દુભાઈ. આવા ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ, આવા ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ. રખે ભૂલ કરતા પેલા મીડિયોકર ઇન્ટેલેક્ચ્યુઅલો કરતા આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ બે રીતે જુદા. એક તો એમના ડ્રોઈંગ રૂમમાં સજાવેલા પુસ્તકો ફક્ત પ્રદર્શન માટે નહોતા. પુસ્તકના પાને પાના એમની ઇન્ટેલેક્ચ્યુઅલ નજર લાલ પેન્સિલ સમિત ફરી વળેલી. બીજી એમની સંવેદનશીલતા. રસ્તા પર ભિખારીને જુએ તો દ્રવી જાય, હોય એટલું પરચુરણ ધરી દે. છાપામાં કુદરતી હોનારતના કે ટીવી પર ભૂકંપના સમાચાર જુએ કે બેચેન થઈ જાય. કચ્છના ભૂકંપ વખતે પત્ની હસુમતીએ રાહત કામમાં ન જવા દીધા તો રેકી દ્વારા પણ મદદ એમણે પહોંચાડી. કચ્છના ભૂકંપ વખતે પત્ની હસુમતીએ રાહત કામમાં ન જવા દીધા તો રેકી દ્વારા પણ એમને મદદ પહોંચાડી. હાશમાં હવે શ્વાસ હેઠો બેઠો. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈનું શું કહેવાય? પેલું શું કહેવાય? ચરિત્ર ચિત્રણ તો કરવું પડે ને. એટલે આટલું જરીક કહ્યું. આ રીતે કયા વિના ચાલે એવું નથી, એટલે આ રીતે કહ્યું. એટલે એમના વિશે જેટલું જાણું છું એટલું બધું જો કહેવા બેસીશ ને તો વળી નવલકથા રચાઈ જશે. અરે ના રે ના, મુઈ નવલકથા, આપણે તો વાર્તા માંડ્યો. હવે આપણી જો બનતી હોય તો વાર્તા વળાંક લે છે. એની ગતિ હવે પરિણામગામી બનવાની છે. અહીં સુધી પહોંચવામાં તમને કંટાળો આવ્યો હોય તોય હવે અધવચાળ મને નોંધારો મૂકીને ન જતા હું. પછી મારું કોણ? હવે જો કે હું વચ્ચે વચ્ચે બહુ ઇન્ટરફિયર નહીં કરું. ફિયર એક જ છે કે ક્યાંક લાઉડ ન બની જાઉં, ઇમ્પલ્સિવ ના બની જાઉં. વાસ્તવના થથેડા વાર્તાને ન વળગે માટે હું કોમ અને જ્ઞાતિના નામ લેવાનું ટાળી સેક્યુલર અભિગમ રાખીશ. પ્લીઝ, તમે તો જાણ વેદું છો જ, બધું સમજી લેજો ને વીરા. મેજોરિટી અને માઇનોરિટી જેવું કંઈ જ નહોતું ત્યારે
મેજોરિટી અને માઇનોરિટી જેવું કંઈ હતું નહીં ત્યારે અબુધાબી સ્થિર થયેલા એક માઇનોરિટીએ મેજોરિટી વાળા સોસાયટીમાં ઘર બાંધેલું ઇન્વેસ્ટમેન્ટ માટે. આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ અને હસુમતીબેન એ જ મકાનમાં ભાડે રહે. એમના જીગરી દોસ્ત જગદીશભાઈનું મકાન સાવ બાજુમાં, એટલે શેક્સપિયર અને સાર્ત્ર, રિલ્કે અને રામાયણની વાતો ખૂટે જ નહીં. ફેબ્રુઆરી, ધ ક્રુઅલેસ્ટ મંથમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ અર્થઘટન મીમાંસા વિશે વ્યાખ્યાન આપવા મુંબઈ આવેલા. હસુમતી દેવી પણ સાથે. આ બાજુ ટ્રેન સળગી, પછી જનૂન, ઘર, દુકાન, રિક્ષા, મોટર, શરીર બધું ટ્રેનનો ડબ્બો બની સળગ્યું. જનૂન એનું નામ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ વાળી સોસાયટીમાં પણ એ જનૂન પૂરજોશમાં. એના પર સવાર થઈ ગયેલા ટોળાની નજર બંધ મકાન પર પડી. એટલે એ આ સામાવાળાનું મકાન છે, સળગાવી દો. સાલાનું મકાન સળગાવી દો. પણ આમાં તો આપણા વાળા ઇન્દુભાઈ રહે છે. અરે ગમે તે રહેતું હોય, મકાન તો સામાવાળાનો છે ને, સળગાવી દો. સાલાને બધું સળગાવી. દેકારા, પડકારા, પેટ્રોલના કાકડા, હુહુકાર, બડબડ 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 બડ. શહેર આખામાં સાયરનો બોલાવી બોલાવીને નરમ ઘેંસ થઈ ગયેલું ફાયર ફાઈટર આવે ત્યાં તો ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈનો ડ્રોઈંગ રૂમ, અને જેના એક એક અક્ષરને તેઓ આકંઠ પી ગયેલા એ બધા પુસ્તકો અગ્નિમાં સ્વાહા. રામાયણ અને મહાભારત, ધ કેપિટલ અને ગ્રામર ઓફ પોલિટિક્સનો ભડકો, પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ સાફ, કૃષ્ણનું જીવન સંગીત અને અસ્તિત્વનો ઉત્સવ ખતમ, સત્યના પ્રયોગો અને સરસ્વતી ચંદ્ર મર્મઘાતક ઝીણી કાળી ભૂકી બનીને ઢગલો. જગદીશભાઈએ ફોન કરીને તાત્કાલિક મુંબઈથી ઇન્દુભાઈને બોલાવી લીધા. આવતા વેંત બધું જોઈને હસુમતીએ ઠૂઠવો મૂક્યો. અરે રે, કેવા સરસ કબાટ હતા, 30,000 થાય અત્યારે લેવા જઈએ તો. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ અવાચક. જિંદગી આખી જેના આધારે કાઢી એ પુસ્તકોને ભૂખરા કાળા ધબ્બાઓમાં ફેરવાઈ ગયેલા જોઈને ડબ ડબ આંસુ પાડ્યા. મર્મઘાતક રાખના ડગલામાં કશુંક ફંફોસવા લાગ્યા. મુઠ્ઠી ભરી ધ્રુસતા હાથે ખોલી. ખર ખર આઘાતમાં માથે મોએ હાથ ફેરવ્યો. તેજે ભર્યું તાલકું રાખથી કાંચકી બાજેલા અવાજે એમણે પૂછ્યું, જગદીશ, તું તો બાજુમાં જ હતો, જોતો રહ્યો બધું, કોઈને રોક્યા નહીં. શું કરવું ઇન્દુભાઈ, લાચાર હતો, ખૂબ કહ્યું, કોણ સાંભળે તો ને. હું પોતે માઇનોરિટીમાં હતો. હું પોતે માઇનોરિટીમાં હતો, શું કરું? ઘૂંટણીએ પડેલા ઇન્દુભાઈના નિશ્વાસે રાખ ઉડાડી. આંસુ ભરી આંખે ઝાંખી દુનિયાને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ જોઈ રહ્યા. જગદીશભાઈના પત્નીએ માંડ સમજાવીને બધાને પોતાને ઘેર લઈ જવાનું કર્યું. કચવાતે જીવે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ મર્મઘાતક ભસ્મની થેલી છાતીએ વળગાડી ઘર છોડવા તૈયાર થયા. જનૂન હજી એના એ રૂપમાં જ હતું. શું મેજોરિટી કે શું માઇનોરિટી, બંને તરફથી ધુમાડાના ગોટે ગોટા ઊંચે આકાશમાં ખંજર ભુલાવવાની ઉતાવળ હોય એમ ધસી જતા દેખાય. જગદીશભાઈની અગાસીમાં ઊભા ઊભા મૂઢ ઇન્દુભાઈ બધું જોઈ રહે. આકાશમાં એક થતા ધુમાડા હપસી પહેલવાનોની જેમ બાખડતા લાગે અને ઇન્દુભાઈ આંખો મીચી દે. આંખો ખુલે ત્યાં કોલેજમાં જે છોકરાઓના હાથમાં નોટપેન જોયેલી એમને ખંજર અને એસિડ બોમ્બ સાથે જોઈને ઇન્દુભાઈને
કઈનું કઈ થઈ જાય. આ બધાને મેં ભણાવ્યા? મેં શું ભણાવ્યું મેં? આ ના ના ના, હું કહીશ તો માની જશે બધા. ફટ 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 પગથિયા ઉતરી નીચે આવ્યા, અટકાવ્યા બધાને. છોકરાઓ, તમે શું કરો છો? તમને કઈ ભાન છે? મૂકો આ બધું, ચાલો મૂકો. છોકરા ઘડીક જોઈ રહ્યા ને પછી એક બોલ્યો, એ સર, આ અમિતાભગીરી કોલેજમાં હો, જીવ વાલો હોય તો અત્યારે વચ્ચે નહીં પડતા. જીવ વાલો હતો એની ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈને ત્યારે જ ખબર પડી. આવતા રહ્યા પાછા. મહાત્મા ગાંધી ને ઈસુ ને ખંજર ને આગ ને બધું શેળભેળ થઈ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. ગુમરાટ માંડ સ્થિર થયો ત્યાં સામેની દુકાન તોડતું ટોળું મોં વકાસીને ઇન્દુભાઈ જોતા રહ્યા. તાળા તૂટ્યા કે હો હો, સૌ સૌના માપના કપડા લેવા ઝપાઝપી કરતું હતું. મારુતિ ને ટોયોટો વાળા બ્લુ લગુન ને કિલર જીન્સ ટકાવતા હતા. ખાકી કપડા વાળા કોડરોય લઈ લેવાની વેતરણમાં હતા અને ત્યાં મિલિટરીની ગાડી આવી. બધા રફુ ચક્કર. ઇન્દુભાઈ દોડીને અટકાવવા જતા હતા પણ જગદીશભાઈએ પકડી રાખેલા. અરે ઇન્દુભાઈ, આ કોલેજની પરીક્ષા નથી. નીચે એક માણસ તૂટેલું માઇક્રોવેવ એવન માથે મૂકીને જતો હતો. ઇન્દુભાઈએ એને અટકાવ્યો. ભાઈ, શું લઈને ચાલ્યો? એ તો ઘરે જઈને જોવાનું હોય, અત્યારે તો જે હાથમાં આવ્યું તે. પણ આ તને શું કામ આવશે? મારે જે કરવું હોય તો કરવું, એમાં ખાડા ભરું કે છાણ ભરું, તારા બાપાનું કાંઈ. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈએ હાથ ખંખેરી નાખ્યા. 24 નંબરના પાટીએ 90 માણસોને જીવતા સળગાવી દેવાના સમાચારથી ઇન્દુભાઈ જડમૂળથી હચમચી ગયા. એમના ઇન્ટેલેક્ચ્યુઅલ પણાની છેલ્લી ઓળખ સમા 2-3 વાળ એમણે પીખી નાખ્યા. ચોથા દિવસે બધું થોડું ઠર્યું ત્યારે શહેરના મીડિયોકર ઇન્ટેલેક્ચ્યુઅલો બહાર આવ્યા. શાંતિ સમિતિ બનાવી. આગ્રહ કરીને ઇન્દુભાઈને ખેંચી ગયા. પોલીસ ચોકીની બાજુમાં સેફ જગ્યા શોધીને સરદાર પટેલના બાવલા પર તે માનવ સાંકળ રચી. શાંતિ અને ભાઈચારાના સૂત્રો ઇન્દુભાઈને આકરા થઈ પડ્યા એટલે ત્યાંથી ભાગ્યા. રેફ્યુજી કેમ્પ એમનાથી ન જીરવાયા. હાંફતા શ્વાસે ઘેર આવ્યા. હસુમતીએ પાણીનો ગ્લાસ ધરી કપાળ પર બાજેલો પરસેવો લૂછતા પૂછ્યું, ક્યાં જઈ આવ્યા? કહું છું, શું થઈ ગયું તમને? ગાર્ગી, હવે કશું પૂછશો નહીં. ગાર્ગી, એ ઇન્દુ કાકા હસુમતી કાકીનું નામ મેં ભૂલી ગયા. એ ચિબાવલા નચિકેતા, તું મૂંગો મરને. ઇન્દુભાઈ, નરેશ છે મારો દીકરો, એને નથી કેતા. હવે ભાઈ જટાયું, તું તો કઈ કર. જગદીશભાઈ, નરેશ, હસુમતી સૌ બાઘા બનીને ઇન્દુભાઈની આ હરકત જોઈ રહ્યા. હસુમતીએ પાણીનો ગ્લાસ ધર્યો, એને હાથની ઝટપટથી ફેંકી દઈને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ પોતાના સળગેલા ઘરમાં રાખવાળા ઓરડામાં દોડી ગયા. ક્યાંય સુધી મૂંગા મંતર થઈને ઉભા. બહાર નીકળી રસ્તા પર આવ્યા. મોઢું બંકાઈ ગયું. મોફાળ કાન સુધી ખેંચાઈ આવી. રસ્તે નીકળતા લોકોને ઉભા રાખી ફાતડાની જેમ તાબોટા પાડતા જાય ને કહેતા જાય, હાય હાય રે,
रे रोया डार्विन, मेरे आंगन में तू मारा क्या काम है? हाय हाय. તાબોટાનો અવાજ દરિયાપુરના દેશી બોમ્બ જેવો આવે. બોમ્બ ફોડે, બીને ભાગે, વળી કોઈ નીકળે તો ઘોઘરા સાથે કે હાય રે રોયા રીલકે, તું ટી શર્ટ નું માપ ના લે, મોટું પડે છે તને રોયા. હાય હાય નીચે, તું ભગવાન બની જા. દરિયાપુરનો દેશી બોમ્બ. રસ્તે ચાલનારા મિલ્ટન અને નીચે થોડીક વાર ઉભા રહે, બોમ્બ સાંભળી અને તાળીઓ દઈને હસે. ક્યાંથી હાલી નીકળ્યા હશે આવા? જગદીશભાઈએ તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરને જોઈ દુખણા લેતા તરડાયેલા અવાજે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ કહે, આવ આવ રોયાલું ઈ પાશ્ચર, મા બહુચર તારી રક્ષા કરે. ડોક્ટરે સ્ટેથોસ્કોપ હાથમાં લીધું તો એમને અટકાવ્યા. ડોક્ટરે સ્ટેથોસ્કોપ હાથમાં લીધું તો એમને અટકાવ્યા. રહેવા દે, આ સંહાર. યુવાન તું, દેશ તો આઝાદ થતા થઈ ગયો, તે શું કર્યું? દરિયાપુરના દેશી બોમ્બ 2 વાર. ડઘાઈ ગયેલા ડોક્ટરે કેસ મનોચિકિત્સકનો છે એમ કહી અને છટકવામાં જ કલ્યાણ સમજ્યું. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ એમની જ્ઞાન મીમાંસાના રાખના ઢગલા પર ટપાકા કરતા દરિયાપુરના દેશી બોમ્બ ફોડતા અત્યારે તો બેઠા છે. વાત હજી આગળ વધી શકે એમ છે. પછી ઇન્દુભાઈનું શું થયું, મનોચિકિત્સકે શું કહ્યું, એ બધા તમારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રશ્નોના જવાબ અત્યારે હું તમને આપી શકું એમ નથી. આટલું તો માંડ કહી શક્યો. શું કહ્યું? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈ વિશે આટલું બધું ઓથેન્ટિકલી હું ક્યાંથી જાણું એમ? અરે મારા વીરા, તમે તો પાછા ભારે ઇન્ટેલેક્ચ્યુઅલ. રોયા નથી કેતો, જાઓ, શું કરી લેશો? આટલી એક આ વિશેષતા છે કમલભાઈ. થેન્ક યુ વેરી મચ. અને બધા જ જુદા જુદા મૂડની માહોલની વાર્તાઓ આપણે સાંભળી રહ્યા છીએ. ત્યારે અરિંદ દવેનું સદાબહાર નોવેલ માધવ ક્યાંય નથી મધુવનમાં, એનું પ્રકરણ 29. મિત્રો, આ જ્યારે મુંબઈમાં વંચાવેલું, મનોજ જોશી હતા, સનત વ્યાસ હતા, કમલેશ મોતા હતા અને ચિરાગ વોરા, એવા 3-4 કલાકારો હતા અને મોરારી બાપુ સામે બેઠેલા. અને મોરારી બાપુની આંખો ભીની થઈ ગયેલી. હવે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્દુભાઈમાં આપણે જે રેન્જ જોઈ છે, હવે આપણે એ તળની બીજી રેન્જમાં આપણે જવાનું છે. આટલા વર્ષો જૂની વાત છે અને હરિન્દ દવેનું કઈ રીતના આલેખન કરે છે. આ પ્રકરણ જ્યારે પર વંચાયું છે અથવા તો રજૂ થયું છે વાચિકમમાં, સંવેદનાના 7 સાગરની પાર લોકો પહોંચી ગયા છે અને ઇવન કલાકારો પણ. તો હું આપણી ટીમને આમંત્રણ કરું છું. આ 3 પાત્રો છે આમાં. ઉદ્ધવ તરીકે કમલ જોશી છે, નારદ તરીકે આવશે પ્રશાંત બારોટ, જેઓ નારદનું પાત્ર રજૂ કરવાના છે, અને સૂત્રધાર તરીકે નૈષદ પુરાણી. માધવ ક્યાંય નથી મધુવનમાં પ્રકરણ 29, સૂત્રધાર નૈષદ પુરાણી, ઉદ્ધવ કમલ જોશી અને નારદ પ્રશાંત બારોટ. બલરામના મસ્તક પર ફેણનું છત્ર ધરીને બેઠેલો નાગ જાણે નારદને યુગોથી ઓળખતો હોય એમ જોઈ રહ્યો અને પછી થોડી વાર ડોલતો જ રહ્યો. પછી એકાએક પૂંછડું પછાડી એ સીધો દોરડા જેવો બન્યો અને બાજુની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. નારદ ધીમેથી બલરામ પાસે ગયા. બલરામ સમાધિમાં હોય એમ બેઠા હતા. નારદે તેમના મસ્તક પર હાથ મૂક્યો. તાળવામાં પણ ચેતન ન હતું. બલરામ પોતાના શરીરમાંથી ખસી ગયા લાગે છે. યાદવોનો આ પ્રવીર યોદ્ધાઓ જેની હાથથી ધ્રુજતા, એ બલરામ અત્યારે ક્યાં હશે? મૃત્યુએ
સોફો બોલાવી દીધો હતો. કશું જ બચ્યું ન હતું. વૃક્ષો અને સાગરમાં કંઈક ચેતન લાગતું હતું. હવામાં થોડો જીવ હતો. પેલો નાગ જીવતો હતો. થોડો કણસાટ હજી બચ્યો હતો. થોડા કલ્પાંતો હજી જીવી રહ્યા હતા. નારદે ચમકીને પોતાના હૃદય પર હાથ મૂકી જોયો. પોતે તો હજી જીવે છે ને? વીણા નીચે મૂકી નારદે બલરામને પ્રણામ કર્યા અને પછી હાથમાં વીણા લઈ આગળ ચાલ્યા. રસ્તામાં કોઈના મૃતદેહને ઠોકર ન વાગે કે પોતાના પર ગીધનું ટોળું ઉતરી ન આવે એ માટે નારદને સતત સાવધાન રહેવું પડતું હતું. એક વૃક્ષની નીચે એક સ્ત્રી બેઠી હતી. એ યુવાન હતી. એની આંખો વેદનાથી ત્રસ્ત હતી. નારદ ત્યાં આવીને અટક્યા અને પૂછ્યું, બેન, તું કોણ છે? અહીં કેમ બેઠી છે? એ યુવતી એક ક્ષણ કશું જ ન બોલી, પણ પછી ગીધની ટોળી શબો પર ઉજાણી કરી રહી હતી ત્યાં શૂન્ય આંખે જોઈ તેણે કહ્યું, મોટું ગીધ જેની આંખ ટૂચે છે તેની હું પુત્રી છું. પેલા ચાર ગીધો મળી જેના દેહને માણે છે એની હું બહેન છું, અને ત્યાં જેનો દેહ ઓળખાય નહીં એવો વર્ગો થઈને પડ્યો છે એની હું પત્ની છું, અને મારા ઉદરમાં અત્યારે જેવું રુદન કરી રહેલા ન જન્મેલા સંતાનની હું માતા છું. નારદ પાસે આ યુવતીને સાંત્વન આપવા માટે કોઈ શબ્દો ન હતા. એ કંઈક અકળાઈ ઉઠ્યા. આ સ્ત્રીને પૂછાય કે ન પૂછાય એવો વિવેક જાળવ્યા વિના તેમણે પૂછ્યું, કૃષ્ણ ક્યાં છે તમને ખબર છે? કૃષ્ણ અહીંયા ક્યાંય નથી. કૃષ્ણ અહીંયા ક્યાંય નથી. આ શબોના મૃત્યુમાં પણ કૃષ્ણ નથી. આ જીવતા ગીધોમાં પણ કૃષ્ણ નથી. આ જીવતા ગીધોમાં પણ કૃષ્ણ નથી. આ મૃત્યુ અને આ જીવન એની પાર રહેલા કયા લોકમાં કૃષ્ણ વસતા હશે? નારદની અકળામણનો પાર ન હતો. પોતે રડી શકતા નથી એનું સૌથી વધુ દુઃખ નારદ આ ક્ષણે અનુભવી રહ્યા હતા. એ ઉન્મન બની ગયા અને પ્રભાસના ક્ષેત્રમાં મૃત્યુ અને કલ્પાંતની સૃષ્ટિથી દૂર જ્યાં કૃષ્ણ હોય તે દિશામાં તેઓ ચાલવા ઉત્સુક બન્યા. અચાનક તેમની નજર સામેના વનમાંથી બહાર આવી રહેલા બે માણસો પર પડી. બંનેને નારદ ઓળખતા હતા. એમાં તો એક જાણે કૃષ્ણનું જ બીજું રૂપ હોય એવો ઉદ્ધવ હતો. બીજો કૃષ્ણનો સારથી દારૂક હતો. બંને દેવર્ષિને પ્રણામ કર્યા. પછી ઉદ્ધવે દારૂકને કહ્યું, તું હવે જા, અર્જુનને ત્યાં યુધિષ્ઠિરને વાસુદેવનો સંદેશો આપજે. દારૂકની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. ઉદ્ધવે તેના ગાલ પર હળવી ટપલી મારીને કહ્યું, પાગલ થયો દારૂક, પોચું મન રાખીશ તો કેમ ચાલશે? દારૂક ધીમે પગલે ત્યાંથી વિદાય થયો. દેવર્ષિ, કૃષ્ણે જ્યારે અર્જુનને કહ્યું કે દેવર્ષિઓમાં હું નારદ છું, ત્યારે મને એ વાત સમજાઈ નહોતી. અમે સૌ કૃષ્ણની આસપાસ રહ્યા, જીવ્યા, પણ અમારામાંથી કોઈમાં નહીં, પણ તમારામાં જ કૃષ્ણને પોતાનું રૂપ કેમ દેખાયું હશે એની થોડી અવઢવ પણ હતી. પણ આજે બધું જ દીવા જેવું દેખાય છે. તમે કૃષ્ણ છો. કૃષ્ણની વિભૂતિ તમારામાં જ વસી છે. કૃષ્ણ ક્યાં છે ઉદ્ધવ? આ બધું શું થઈ ગયું? સ્વસ્થ થાવ દેવર્ષિ. આપણે કૃષ્ણ પાસે જઈએ છીએ, અથવા કહો કે આપણે કૃષ્ણથી દૂર જઈએ છીએ. ઉદ્ધવ, તું ન સમજે એવું બોલે છે. દેવર્ષિ, કૃષ્ણે એકવાર મને કહ્યું હતું, મારી સૌથી નજીક નારદ રહ્યા છે. આપણે વૃંદાવનમાં મળ્યા ત્યારે કૃષ્ણને મળવા હું વહેલો મથુરા ગયો. તમે બ્રજમાં રોકાઈ ગયા? હા, એટલે તો મને કૃષ્ણ ના મળ્યા. ના,
એટલે જ તમને કૃષ્ણ મળ્યા. કૃષ્ણે મને કહ્યું, ઉદ્ધવ, તને અહીં હાડચાંદના માળખામાં રસ પડ્યો? ત્યાં નંદ, જશોદા, ગોપ ગોપી, રાધા, વૃષભાનુ, યમુના, વ્રજની નિકુંજો અને ગોધણમાં ક્યાંય કૃષ્ણ ન દેખાયા? હું ત્યાં છું, અહીં નથી. અને નારદ, તમે ત્યારે કૃષ્ણની સાથે હતા. હું કૃષ્ણથી અળગો હતો. એમ તો ત્રિવકાના ભવનમાં પણ મેં કૃષ્ણને જોયા હતા. જરાસંઘના ક્રોધમાં અને વિશ્વની શ્રદ્ધામાં પણ મને કૃષ્ણ દેખાયા હતા. તમે માતા દેવકીની પૂજા અને આરતીમાં પણ કૃષ્ણને જોયા હતા દેવર્ષિ. હા, કૃષ્ણને મેં ક્યારેય આ આંખથી નથી જોઈ શક્યા. મારી ઉત્સુકતા હવે વધતી જાય છે. મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપ હવે મને વધારે અળગો ના રાખ ઉદ્ધવ. મને જલ્દી કૃષ્ણ પાસે લઈ જા. આપણે અત્યારે એ રૂપ પાસે જઈ રહ્યા છે, પણ કૃષ્ણે હંમેશા એક વાત કહી છે, એ રૂપમાં કૃષ્ણ નથી. કૃષ્ણ વ્રજની ગાયોના નેત્રમાં વસે છે, યમુનાના શ્યામ વહેણમાં વસે છે, દ્વારિકાના હૃદયમાં વસે છે, તમારી વીણાના કંપનોમાં વસે છે. જો ત્યાં કૃષ્ણ ન હોય તો એ ક્યાંય નથી. અને ત્યાં કૃષ્ણ હોય તો કૃષ્ણ ન હોય એવું સ્થાન કોઈ કાળે કલ્પી શકાય ખરું? ઉદ્ધવ અને નારદ ગીચ વનમાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. નારદ, તમને યાદ છે રાધાએ કહ્યું હતું કે કૃષ્ણ ક્યાંય ગયા નથી, એ મારા મનમાં છે. હા, આજે આટલા વર્ષો પછી કોણ જાણે છે બ્રજમાં શું થયું હશે? નંદ અને યશોદા વૃદ્ધ થઈ ગયા હશે, રાધા પણ હવે વૃદ્ધાવસ્થાને આરે પહોંચી હશે, અને રાધાની એવી એકેય અવસ્થા છે કે જ્યાં કૃષ્ણ ન હોય. આપણે જેને દુર્યોધનની રાજસભામાં, કુરુક્ષેત્રના મેદાનમાં કે પાંડવોના રાજ્યારોહણમાં વેળાએ જોયા, એ કૃષ્ણ ત્યાં નહીં હોય. ત્યાં તો નંદ કિશોરની પૂજા થતી હશે. હજી સૌ આ કદંબના વૃક્ષે પેલો બાળક ઓળકોળ આંબળી રમતો એ યાદ કરતા હશે. હજી રાધાને કૃષ્ણનું ભુવન મોહન સ્મિત સ્વપ્નમાં આવતું હશે. કૃષ્ણ જેટલા અહીં નથી એટલા ત્યાં છે. ઉદ્ધવ, કૃષ્ણ મિલનની મારી ક્ષણ જ્યારે નજીક ને નજીક આવી રહી છે ત્યારે તમે કેમ આવી વાતો કરો છો? દેવર્ષિ, યાદવોએ જ્યારે મથુરા છોડ્યું ત્યારે ત્રિવક્રા પોતાના ભવનમાંથી ન હટી. એ કહે, કૃષ્ણે જે ભૂમિને પાવન કરી હતી એ છોડીને હું ક્યાંય નહીં જાઉં. ભલે જરાસંઘ મથુરાને આગ લગાડી દે. કોણ જાણે છે આજે એ જીવતી હશે કે નહીં, પણ એના હૃદયમાં અંકાયેલી કૃષ્ણની છબી યુગો પછી પણ એવી ને એવી જ રહેશે. નારદ અસ્વસ્થ બની ગયા હતા. એમણે સૌપ્રથમ સંહાર જોયો, પછી બળરામનું મૃત્યુ નિરખ્યું. હવે કૃષ્ણના દર્શનની ક્ષણ નજીક આવી રહી હતી. જે એક એક પગલું એમને કૃષ્ણની પાસે ને પાસે લઈ જતું હતું, એ આટલું ભારે કેમ બનવા લાગ્યું હતું? નારદ, તમારા પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. તમે કૃષ્ણને જોવા માટે મથુરાના કારાગૃહે ગયા, વૃંદાવનમાં ગયા, દ્વારકા ગયા, ગિરિબ્રજ ગયા, ઇન્દ્રપ્રસ્થ ગયા, હસ્તિનાપુર ગયા, દ્વારકા ગયા, કામ્યક વનમાં ઘૂમ્યા. તમારી આ બધી યાત્રામાં કૃષ્ણ હંમેશા જીવતા રહેશે. યુગો પછી પણ કોઈક ભક્ત કે કોઈક કવિ એને યાદ કરશે, અને કૃષ્ણને મળવા માટે તમે જે યાતના વેઠી હતી એ યાતના કૃષ્ણ પાસે માંગશે. એ કૃષ્ણની પૂજા કરવા બેસશે ત્યારે નંદ યશોદાની વેદના, ગોપીનો વિરહ અને નારદના તલસાટનું વરદાન ઝંખશે. ઉદ્ધવની વાણીમાં નારદ કોઈક સંકેત સાંભળી રહ્યા હતા. એ બોલી ઉઠ્યા, ઉદ્ધવ, તમે કહો તો ખરા કે આપણે કૃષ્ણ પાસે જ જઈએ છીએ ને? એ ભુવન મોહન રૂપ જેની હમણાં તમે વાત કરી, એ સ્વરૂપનો મને સાક્ષાત્કાર થશે ને? હા દેવર્ષિ, એ ભુવન મોહન સ્વરૂપની પાસે જ આપણે જઈ રહ્યા છીએ.
પણ કૃષ્ણ જેટલા તમારી વીણામાંથી ઝંકારતા નારાયણ શબ્દમાં જીવે છે એટલા એ સ્વરૂપમાં ન પણ હોય. ઉદ્ધવ, મને કહો તો ખરા કે શું થયું છે? દેવર્ષિ, તમારે કૃષ્ણને મળવું છે ને? હા હા. જુઓ, સામે રહ્યા કૃષ્ણ. નારદે એ દિશામાં દ્રષ્ટિ કરી. અશ્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો. તેના પર કૃષ્ણ બેઠા હતા. એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો, બીજો પગ વાળેલો હતો. દૂરથી જોતા તેમના નેત્રો મીચાયેલા હોય એમ લાગતું હતું અને કોઈ ચમકતી લકીર કૃષ્ણના દર્શનની વચ્ચે અવરોધ રચતી હોય એવું લાગતું હતું. નારદ દોડ્યા. એ ચમકતી લકીરના અવરોધને હટાવી દેવા તીવ્રપણે ઝૂંકતા હતા. કૃષ્ણના હોઠ પર એક મધુર સ્મિત હતું. એમના ચહેરા પર પ્રગાઢ શાંતિ હતી. જેમ નજીક આવતા ગયા એમ એ શાંતિના સઘન વાતાવરણમાં પ્રવેશી રહ્યા હોય એવો અનુભવ નારદ કરી રહ્યા. કૃષ્ણની પાસે જઈ તેમને ચરણોમાં મસ્તક નમાવી દીધું. ક્યાં સુધી એ ચરણોમાં જ પોતાનું મસ્તક રહેવા દીધું. એમના મસ્તક ઉપર ઉષ્ણ બિંદુઓ પડી રહ્યા હોય એવો અનુભવ થતા નારદે ઉપર દ્રષ્ટિ કરી. કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેળી વીંધી ત્યાંથી હૃદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું અને એમાંથી રુધિર જમી રહ્યું હતું. કૃષ્ણ, કૃષ્ણ! નારદના મનમાં કોઈ પ્રચંડ સાગર હિલોળે ચડ્યો હતો. કોઈક ક્યારેય ન શમે એવો ખળભળાટ એ અનુભવી રહ્યા હતા. એમની આંખો સામે ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વદન પરની પ્રગાઢ શાંતિ તરવરી રહ્યા હતા. ઉદ્ધવ, શું થઈ ગયું મારા કૃષ્ણને? દેવર્ષિ, હું કહેતો હતો ને કે કૃષ્ણ નારદના પરિભ્રમણોમાં જેટલા જીવે છે એટલા આ સ્વરૂપમાં નથી જીવતા. નારદ આ કોઈ શબ્દો સાંભળતા ન હતા. એમને આખી પૃથ્વી ડોલી રહી હોય એવું લાગ્યું. આખું એ આકાશ તૂટીને ધરતી પર ત્રાટકવા મથતું હોય એવું દેખાયું. એક મોટો કડાકો સંભળાયો. ધરતી ડોલી. અશ્વત્થની છાયામાં બેઠેલા કૃષ્ણ ડોલ્યા. ઉદ્ધવ પણ ડોલતો હોય એમ લાગ્યું. પ્રભાસના તટ પરના સમુદ્રે જાણે માઝા મૂકી હોય એમ એનો પ્રચંડ ઘૂઘવાટ નજીક ને નજીક આવવા લાગ્યો. સાગરના આકાશ લગી ઉછળતા મોજાઓમાં આખી પૃથ્વી સમાઈ જવા ધસતી હોય એવું લાગતું હતું. આખી એ સુવર્ણ દ્વારિકાને પોતાના ઉદરમાં સમાવી દેવા ધસતો હોય એમ સાગર આગળ ને આગળ વધતો હતો. નારદના હોઠ કંપી રહ્યા. ઉદ્ધવનો અવાજ જાણે યુગોની પારથી સંભળાતો હોય એમ તૂટક તૂટક સંભળાતો હતો. નારદ, કૃષ્ણ તમારા પરિભ્રમણોમાં જીવે છે. યુગો યુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે અને તેથી એ વધારે તો તમારી હૃદય વીણાના સ્પંદનોમાં શોધશે. કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નંદ અને યશોદાને જે દુઃખ સહન કરવું પડ્યું એ દુઃખનું મને વરદાન આપો. નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો. નારદ, યુગે યુગે કુરુક્ષેત્રો થતા રહેશે, યુગે યુગે યાદવા સ્થળી રચાશે, પણ દરેક યુગે કૃષ્ણ હશે. કૃષ્ણ માટેનો તલસાટ હશે. એમના વિરહમાં ઝૂરનારાઓ હશે. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.